ઝુલાણા મુરલી વાગી રે રાજાના કુંવર હાલો ને જોવા જઈએ રે રાજાને કુંવર વડિયા તેત્રઈનો કુંવર ચોથી નરવો પડી ગયો સોમાહાનો ઘેર વાકી વરહાટ ના એટલે વરસાદ ચાલુ હતો ને એટલે મેં કીધું કઈ પાણી જવું બે હું અલ્યા પણ ઘેર હારા એમ કહું છું પ્યાના ના એવું એમ હા આવી એલી હોય ને વરહાદ ની તો કોઈના ઘેર ના જવાય આ ઈ વાત સાચી અમે તો મારું બીજું ગોડા છે કે અમે આ ઘઉં લઈને આવ્યા હતા મેં કીધું હોકાઈ ના અહીંયા ધોણી પાડે અને ખ હવે બેસ તું તારે એકલો વાત કરી દીજે હે ફૂમતે હું તો મજાક કરું લ્યા કેમ મજાક કરું તમે યાર મજાક કરો તો અમે રીસે નહીં બળતા ને અમે મજાક કરો તો તમે રીસે બળો છો પણ તમને બોલતે નહીં આવડતું યાર બોલતે તો ઘણી વાર તમને નહીં આવડતું તો અમે આવી રીસે નહીં બળતા આ ધોણી હું એકલો પાડીને ખાવાનો હતો પણ પછી મને વિચાર આવ્યો મેં કીધું મારો ભેરું બેઠો છે ને પણ મારો ભેરું જ નકમ હોય યાર આવ ફૂમતે ગળાની સોગન તમે પેલા કણથી આવતા હતા ને તાણે જ મને ખબર પડી હતી તમારા હાથમાં હતા ને એટલે કીધું આરે ગરમ ગરમ ગોટા લઈને આવતા હોય કો તો પછી ગરમ ગરમ ટીકડી લઈને આવતા હોય અલ્યા ગોટા તો ચોથી લાબાઈ ને તારે અરે આ તો વરસાદ ચાલુ છે વળી બનાયા હોય તો ના એ વાત તો સાચી છે પણ હાલ ખેંચી નહીં ઈ તો આપણે ધોણી રહી ને ઈ ગોટા જ છે ગોટા છે નહીં ફૂમતે સુલો ચાલ્યું હા સુલો સુલો ચાલુ છે 24 કલાક એવું ઓય ગેસ નહીં ખાલી આપણે હળગાવવું પડે ધોણી ખાવાની છે બરાબર છે એટલે મને એ લાગે છે કે તમે હરખમાં આવી ગયા છો એટલે તમારા ઘરમાં ઘઉં નહીં લાગતું મારે બાજરી ઘણી પડી છે હો બાજરી ઘણી છે બાજરીનું શું પડે હા બાજરીનું બાજરીનું કશું ના પડે બાજરીનો રોટલો બને હવે ચાલુ કરજો હા ચાલુ તમે હળગાવો હું આ મેઠાના પાણી થોડા પલાળું પેટી હા પેટી પેટી ભરવાલું જલ્દી લાવો ફટાફટ હેડો અહીંયા ગોટાનું આયોજન રાજુ વચ્ચે સારું હતું પણ મારી બધું પૈસાનું નહીં સેટિંગ તો કરવાનું બાપુજી અલ્યા પૈસા નતા પડ્યા તને થોડા કેટલી ગયા એ બાપુજી કાગળ ચાલ્યા તારા ઘરમાં મને લાગે પેટીએ નહીં પેટી ગોતતા હતા ઓવે પેટી નહીં ખુલ્લા ઘરમાં તો અને શું કહેતા હતા હે શું કહેતા હતા પૈસા નહીં ઘરમાં હા ઘરમાં પૈસા નહીં પડ્યા છે ગોટાનું આયોજન કરીએ એમ હવે પૈસા પડ્યા હોત તો વેકન ટાઈમ પાસ કરવા માટે ચોપડી એમાં કવિતાઓ ના વાગતા હો તમે તાણી મફુજી એ મફુજી એ હમણાં આવો આવો ઘરમાં તો બહાર ભર્યા અરે મારા પાસ બેના છે તમે બહાર આવો કે શું હતું કહો કીધું બહાર જવાનું છે તૈયાર થઈ જાજો અત્યારે ચોકણ વળી બહાર જવાનું થાય અરે ભરતજી ની જ આવું છે કેમ ભરતજી નહીં અરે મફુજી 2 મહિના પહેલા એનો હાથ ભાજ્યો તો તમને ખબર નહીં ઓવે ઓવે અરે હાથે મટી ગયો હજી સુધી હું બોલાવા નહીં ગયો બોલો એવું છે ઓવે એટલે કીધું આજ તો બધા ભાઈઓ લઈને એને બોલમણું કરતા આવું ઉભેજી તમને શરમ આવે છે કે નહીં આવતી ભલા આદમી ચાપ એટલે આવા બેનાનું વરાતા વરામાં કોઈને બોલાવા જવાય મફુજી મારી વાત આપણો આપણા માણસો કેવા છે ખબર છે હા આજ નહીં જાઉં તો કાલ નરવા નહીં હોય પાછા અને આવા દાડા બધા નરવા હશે ને બધા નાબુ પડશે એ વાત સાચી છે તમારી કેવી પણ આપણે અચાનક આવી રીતના બેનાના જઈને ઉભા રહો તો હમલ્યા ધણીના સગવડ હોય કે ના હોય ઈ? બાપુજી હગો પાછો પડે એવો નહીં ઓવે આપણે વિચારીને જવરાય હાદા દાડે જાહુ વરહાદ નહીં થાય એટલે કોરા દાડે જાહુ તમે કોઈ ચિંતા કરશો ને તમે તૈયાર થઈ જાઓ ફટાફટ હેડો નહીં મોનો તમે ના જવાનું જ છે આજે જ જવું છે હા એટલે મને ખબર છે કે તમે જે ઉકાલ્યું છે ને એ તમે ચીડ નહીં મેલો અરે કે તમે ઓમ હેડો છો ગોમ હેડે છે હમણાં અરે મફુજી તમે સમજતા નહીં અમે કના અહીંયા ના આયા કેજો મને ખબર છે પણ આ ભ્યાનું છે એટલે જ હું કહું છું અરે બેનાનું જ જવાની મજા આવે તાણે એવું છે હા એટલે આપણા વાહના બધા આવે છે પહેલા તમને કહેવા આવ્યો છું હવે બીજા બધાને કહેવા જાયો હવે કેવા દો છે ઓવે તમે તૈયાર થઈ અને ચોકમાં આવી જાઓ શું સાધન કર્યું છે સાધન ઘૂમતા ની રિક્ષા રિક્ષા કરી છે ઓવે સારું કશો વાંધો નહીં બધાને ચોકમાં લાવો હું તરત જ આવું છું આ તરત આવો તમે હો સારું સારું તમને આવડતું નહીં યાર કારીગર નહીં બરોબર
अबे तेरे नाम का कुत्ता पालू घड़ी बार सोते नहीं राजी कहता खबर नहीं पड़ती हाल तवीम थी उतार्या सी तो गरम लाया सी बड़ी ચોકી આ તો હારું કરી મુઢામ ડાયરેક્ટ નહીં નાખ્યા ના કમણે જીભ ના દોત ને બધું પડી જો તમને ખરેખર ફૂમતાઈ તમે તો એકલા ભૂખ મરો છો હું એમ તાણી એ હું એવો હોત ને તો આવત ની હોય કણ ઘઉં લઈને હું તો જતો રહું ભઈલો હડો તમે તારી એકલી તવી સાટ હડો હડો ખો એટલે ચોકડ જાઓ ઘેર હા ઘેર આ ગરમ ગરમ ઘઉં રહ્યા નહીં એને બરડામ નાખ્યો ને તો હમણાં કૂદકા મારતા જાઓ હમણે એટલે આ કોના ઉપર મારો છે હો થોડુંક માત્ર બોલે જ મજા આવે એમ હવે તમે ઘઉં હોય લઈને કેમ આયા છો ને ઈ બધી ખબર છે કેમ લઈને આવ્યા તમારા સાપરું પલડા છે પાણી પડે છે ને સુલો ને અધરા બધું પલળી ગયું છે ઓએ બકાવશે ને તમે હું વહેલા દૂધ લેવા ગયો તો ને તાર બધું જોઈને આવ્યો છું ઠરી ગયા હું તઈ અહીંયા ઓના કરતા તો મકાઈ હોત ને તો મજા આવત બીજડા નહીં પડે બીજડા હા બીજડા ના બીજડા તો નહીં નહીં અહીંયા હેકો જ યાર હા પૈસા વાળું આપણે કોઈ નહીં ખાઈ કહેતા નહીં આર્યું હારું આવ્યું હાજુ એ ના ખવાય હજી તો કાઢો રસ્તામાં પાણી કાઢો તમે તાર રસ્તામાં ગાઢક તાણી જો કેટલું ભરાણું છે આ તે પૂરણ કરાવી દો ભલા આદમી પૂરણ ચોથી કરાવો પૈસા વગર એટલે ભીખ માંગો છો ફીસ તો નહીં માંગતા પણ ટોલાના કેટલા પૈસા થાય નહીં ખબર પડતી હાર હડો એ બધું જવા દો બહાર જવાનું છે તૈયાર થઈ જાજો ચણકાય આતાર હાલ અરે ભૂપતજી તમે શરમ આવે છે ભલા આદમી ચમ ભાઈ હવે વરસાદ તું કોઈના ઘેર જવરે બાર એટલે મને લઈ જવામાં હતો નહીં તો તમને આપવામાં શું હતો છે આબા વાંધો તો હોય જ કે ઘરમાં પૈસા જોવે ને એટલે નહીં પૈસા આમુર દે 1 રૂપિયો નહીં ઘરમાં હાલ એટલે બાસ્કુ સાથી એ બધી નીધો રૂપિયા તાણી એ તો ભૂપતજી તમારા ઘરમાં પૈસા પડ્યા છે એટલે તમને લોહી કાઢ્યા છે સોના મને તૈયાર થઈ જાજો તમારા અહીંયા અમે આયેલા છે ઓય બોલમણામ જવાનું છે આ તે બોલમણામ જવાનું હોય કે હગુ જોવા જવાનું હોય પણ કોરા દાડે રાખો એટલે કોરા દાડા તમે નરવા હોય છો આ તે નરવા હશે તો આવશે બસ કઈ બીજું બધું જવા દો તમારે આવવાનું છે કે નહીં આવવાનું એ મને કહી દો પણ ભૂપતજી તમને છે ને ગોમેત્રું ગોઠવતે જ આવડતું નહીં હો મને ના આવડતું તમે ગોમિત્ર જોઈ જોઈને ગોઠવો છો ઓવે ગમે તે કોમનો તાકડો હોય એ દાડે ગોઠવવાનું કો તો વરસાદના દાડે ગોઠવવાનું એટલે આ તમારા બોલતો નહીં તમે રોધણ સટના દાડા બોલમણામ લઈ ગયા હતા અમન તો અમે આયા હતા તે રોધન છડ્ડા દાડે તમારે શું કોમ હોય તમે આવશો કે નહીં આવો હા હવે કુટુંબમાં બેઠા છો એટલે આવશે જ કે તાણે આવવું પડશે અમે આયેલા છે એટલે શું કીધું સારું તૈયાર થઈને ચોકમાં આવી જો આટલું પાણી કાઢીને આવું અરે પાણી કાઢવું જ કાઢો નકે કોઈ નહીં અરે બેહન બેહેવું નહીં ભૂપતજી આ એ તો પૂરણ કરાવવું પડે બેહો રાખ્યું હોય તો અમાર ઘેર જોતા હો તો જઈ અમારે તમારે કોઈ થપીઓ મારેલી નહીં પડી પૈસાની ઓ તમે તો ભીખ માંગો છો કે જો પણ કેવું દોઢું મોટું કરીને બેઠા બેઠા ખોય છે ધોણી તારે તને વળી તો હમું છે ડાબડી મોટા તારા જેવું નહીં હાવ ઓવે થોડુંક તો હરખું છે મારે હું તો મેળી ગયેલું ને હું ઈ વાત નહીં કરતો આ અત્યારે ચોમાહાના ઘેર ઘેર ભટકતા ફરો છો એના કરતા રિક્ષા છે રિક્ષા લઈને બજાર જતા રહ્યા હોત ને તો આટલી ઘણા 1000 રૂપિયાનો ધંધો કર્યો હોત આવા વરસાદનો તો પેસેન્જરે વધારો હોય ભાડે હારા મળે અહીંયા ભાઈ વાત સાચી છે તમારી હવે મારે સ્ટેન્ડ છે ફુવારાનું બરાબર છે ઈ કણ આખું બધું પાણી ભરાઈ ગયેલું હોય બે હું ચોકન હવે દવાખાને ચોક બેઠો હોય અને ચોકડીનો ફેરો આવે તો ભમીને જવાનું પેસેન્જર 20 રૂપિયા હાલે 50 રૂપિયા તો હાલે નહીં એટલે આપણે પોહાય નહીં શું કરવાનું કોહડો અને કદાચ ટીબીચંદ રસ્તાનો આવે ફેરો તો પોહાય નહીં અને 3 દરવાજાનો ફેરો આવે તો પોહાય નહીં હે શું કરવાનું કોહડો હવે 3 દરવાજે તો કોની હોય છે હે હા ફરીને જવાનું હોય યાર બધે એટલે મજા ના આવે ડાબડી મોટા શું બકાવે છે હા ઓય અમે બજારમાં ફરેલા ચોમાહાના યાર પણ આમાં કેવું છે ખબર છે કે સોમાહામાં હેરાન બહુ થવરાય એમ એટલે જોર આવે એમ કો જોર કશું આવતું નહીં એમ નહીં દવાખાનાના નાકે બેઠા હોય તો વર્ધી મળે તો દાડો આખો વસૂલ ના થઈ જાય પડદા વગરની છે ને રિક્ષા કોઈ ના લઈ જાય વર્ધીમાં ઓહો એટલે ભૂમતા કે મુવલ તમાર ઘેર જો તો તમે તો ઓય બેહી રહ્યા છો આ તો હવારે ના આયા સી હોય કણ તમે ભલા આદમી ચો રખડો છો હવે મારી વાત સાંભળો બે જણા તૈયાર થઈ જાજો બહાર જવાનું છે વળી ચો કણ બોલમણામો અલ્યા આવવાનો વળી કયો પડ્યો ને ભાજો અલ્યા સોમાહાનો એટલે પાડે ને ભાજે તો 2 મહિના થઈ ગયા હમુ એ થઈ ગયું હગા ને
આમું થઈ ગયું હું તાણ જવાય જો તાણી એટલે ફૂમતાઈ હું ખબર લેવા જ નહીં ગયો. એવું એટલે મેં વિચાર્યું કે આજ બધા ભયન લઈ અને જાઉં ખબર લેતા આવું. કેટલો ટાઈમ થયો? 2 મહિના થયા. શું થયું તું? હાથે ફ્રેક્ચર થયું તું. હા તો પછી ફેર પડવા જો, હાથ પગ ભાગવા જો, તાણી જો વળી હાથથી. બરાબર બરાબર વાઘુજી થોડું વ્યવસ્થિત બોલો હો, મારા હગો છે. હું એમ નહીં કેતો તમારા હગો હોય ને તો તમે શરમ આપી જોવાય લે. હવે 2 મહિના તમે બોલમણું ગોઠવો તો ચો મેળ આવે? અને એ હવે ચોમાહાનું. અરે ભાઈ એમાં મારા વક નહીં, આપણા કુટુંબના ભાઈઓ ચો નરવા હોય છે કહેજો મને. એ તો નહીં હોતા, વાત સાચી છે. પણ તમને આજની ખબર હતી કે સોમાહાના ગાળાના બધા ભાઈઓ ઘેર હજી. હા એટલે તમે આજ ગોઠવ્યું છે. ના આપણે તો નહીં આવો હો, હા આપણે નહીં આવો. એટલે પછી તમારે તો આગે જવાનું હશે એટલે હું નહીં આવું પાછો. ઉવે એવું થાય થાય થાય. મારી વાત આપણો સાધન શું કરવાનું છે? ચાદર ફૂમતાઈ ની રિક્ષા. પણ એ તો અત્યારે નહીં આવે, એને રિક્ષા પડતા નહીં. એ તો ચાલે એ તો ચાલે. હા અને પડદા શું કરવા છે આપણે? ઈકન તો શું વાંધો યાર હા તાણી. અબે તેરે નામ કા કુત્તા પાલુ. હાલ હું બજારની વર્ધીની વાત કરતો તો તેણી કે રિક્ષા પડતા નહીં, કોઈ ના લઈ જાય તો પછી અમે શું કરવા લઈ જાય પડદા વગરની રિક્ષા? વાભળ્યો, એ દર્દી માટે કીધું. આપણામાંથી દર્દી કયો છે મને હા. બતાવો. આપણામાં બધા દર્દીઓ જ છે. ઓવે. વાઘુજી આપણે બધા ઘરના છે ને આપણે ચાલે. ઉભા રહો. ના યાર આવાના પલળન તો મોદા થાય ખબર છે? અરે ઓહો ભૂપતજી, તમને મારી રિક્ષા પોહાય છે કે નહીં? ઓવે બસ તારી વાત પૂરી. મારી વાત સાંભળો, પેલો ગપ્પો નહીં. હા. તેની રિક્ષા બોલાવે ને પડદા જબ્બર થી રિક્ષા નવી છે. આપણે નહીં આવે. એ ગપ્પો તો ભાડામાં મૂકો છે. હા લઈ જાઓ તમે તાર જો. આપણે નહીં આવે, ચોખ્ખી વાત છે. એટલે ફૂમતાઈ ભયા રીતે પાછું તમારે બોલમણામાં આવવાનું છે હો. એટલી રિક્ષા યાર મારી ના લઈ જાઓ તમે. એટલે મારી વાત સાંભળો, હે. પછી ગમે એ ઝોનમાં જવાનું હોય ને ઈ દાડે પછી તમે એમ ના કહેતા કે મારી રિક્ષા તમે લઈ રો. ઓય એવું હાટું ના હોય કે તમારી રિક્ષા લઈ રહી કડક તમે આવો. જે જગ્યાએ જે સાધન જોગતું હોય ને એનું જોવે. હારું તમારી રિક્ષા જ લઈ રહેજો પણ તમે તૈયાર થઈ અને પેલા ચોકમાં આવી જજો. તૈયાર જ છે. ઘૂમતેની રિક્ષા આવશે ને તો મને તો ફાયદો જ છે તમને કહું. શાનો? કારણ કે આર્યું તો મારું ભાડું ક્યાંથી લેહાય લે? તાણી અત્યારે આમ ધોણી શેકીને ખવારી છે ને જુઓ. ધોણી પાડી છે? તાણી ખો થોડી ખોજો. ખો ખો. અરે મારા વર્ષે આ નરવા બેઠા હારું હારું ખોય છે હો. હા બાબુજી એક વાત કહું, ધોણી મને જબ્બર વાલી છે પણ અમારા ઘરની હોસ્બેન્ડ કોઈ કદી પાડી હાલતા જ નહીં. ના પાડી આલે. કેમ? કદી ના પાડી આલે, કદી ભૂલ જ ના કરીને એવી. કેમ બાબુજી? હે? કેમ? સોમાહાને દેતવા ના હળગે ને. હા હા ઈ રહ્યું, ઈ રહ્યું. આલા પેલું બેઠું આવ્યું છે, ખારું લાગશે. હા ખારું. વળી ખારી જ મજા આવે. એટલે નાખો થોડી ગમે આમ પેલું મેઠું આવશે. હેડ જાય અબલ્યો હે. ચોકમાં આવી જાઓ પણ 2 જણા આવો, તમે રિક્ષા લઈને આવજો. હારું આવો. શું કીધું? ચાલ આવું. બે તેરે નામ કા કુત્તા પાલુ. ઓને માથું એટલું મોટું નહીં, મોઢું એ મોટું જ છે ઓને. ખબર નહીં પડતી કે આખી થાળી આગી ના કરાય? તમે કીધું તું યાર થોડી ખો. ના ના તેરે જાતે મેં ડાયલોગ મારો પણ સમજ્યા નહીં. બધું સમજી પણ તમારા જેવા ગોડા નહીં રહ્યા. ઓય એ પૂછે હે. હેરાન નહીં થાય લે આવાના. યારણ તો યારણ. બોલાવ નામ જશે ને એટલે એકન કો ખારું હારું ખાવાનું હોય છે. ખાવાનું હશે એટલે રિક્ષા ભાડું ને પછી બોલમણું કોક કરવું પડશે કી. બોલાવ નામ તો ડ્રાઈવર ને કોઈ ના હોય. હેડો. કઢવરાયો પૈસા ડ્રાઈવર માં કોઈ ના હોય. તાણી અહીંયા ભાઈ એ જઈને વાત યાર તમે અત્યારે તું યાર છે. આવું છું. હે આવું. તૈયાર થઈને આવો. હા. આવું કર્યું તે તારી ધોતી પલાડ્યું લે. અરે પણ એમાં થઈ ગયું થાપાના સોળો એ માટે કોઈ પણ ધ્યાનાનો ઘેર મરકી લે હોય કે તારા બાપે હું કટકા ઠારે કેજે મને. પણ હવે ખેગારમાં પલોડો ખરા કોઈ હું બોલે છે પાવ એના બાપે સંસ્કાર તો લગી આલ્યા જ નહીં. ખેગારમાં થાપના સોળો પછી મજા નહીં આવે તમને કહું છું. ઓહ તારી મજા નહીં આવે એટલે શું કરી લે તો પછી તમારે પછી કોઈ પાર્કી પંચાયત કરવાની જરૂર નહીં કોઈ. હું પાર્કિંગ પંચાયત નહીં કરતો લે તાણી ખેગારમાં હવે રવા દેજો મજા નહીં આવે તમને કહું છું હું. શું કરી લે તું ખેગારમાં રવા દે મને મારા કાકો થાપ નહીં જોડતા. શું કરી લે તું હો શું કરી લે તું એય! એય! બોલે તું બોલે જો તમારે જવું એટલે જો લે ખોજે તો ઘેર આવશો ને તમે પણ મેલું તો નહીં આજ
મારો ઉડશે ચેવો કર્યો મને. આવ તમે હોદે ઘેર આવો આજ. આ ખેગારજી આવ ભૂપતજી. ચોથી નાહીને આલ્યા હાથમાં છત્રી છે તોય પલડી રહ્યા છો. અલ્યા નાયો નહીં, મને નવરાયો છે. કને તમને નવરાયા? પેલા કિશન ને પેલા અભલાએ. ઓહો એની ઝપેટમાં આવી ગયા હતા એમ. હા લ્યા. હારો હાડો હવે ઘેર જઈને ફટાફટ તૈયાર થઈને ચોકમાં આવી જાઓ. ચમ તૈયાર થઈ? બહાર જવાનું છે. વળી ચોકન જવાનું છે બેનાનું. અરે બોલમણામ જવાનું છે ખેગારજી. એટલે ભૂપતજી તમે શરમ આવે? ચમ? અરે બેનાનું તો ચોય બોલમણું હોય. અરે મારા બેનાનું બોલમણું હોય. ચમ ભાઈ? પણ હું તો નહીં આવું હો તમારી એ. ચમ નહીં આવો એટલે? હા નહીં આવું ભાઈ. એટલે ખેગારજી અમે તમારી એ નહીં આવતા. જાણી આયા તા એટલે જ નહીં આવતો હું. મારી હાહુનો પગ ભાજી ગયો તો અને મેં બોલમણું ગોઠવ્યું તું. તમે આયા તા? બહારના બધા આયા તા, તમે એકલા નતા આયા ખાલી. એટલે ખેગારજી આદમીનું બોલમણું હોય ને તો અમે આવા બૈરાના બોલમણામાં અમે ના આવા લ્યા. ભાઈ બધે આબુ પડે વાત કરો છો, વ્યવહારમાં બેઠા હોય એટલે. એટલે તમે નહીં આવો એમ ને? ના સારું કશો હતો નહીં. આ તો કોઈ વાંધો નહીં ભાઈ. અમાર તો ઘણા ભાઈઓ છે લઈને જા અમે પછી કોક દાડ ગોઠવજો વારું કી. અરે ગોઠવશે પણ તમને કેવરાવું હું. બધાને કેવરાવે તમારા સિવાય ખાલી. હારું જો તાડો હો એ હારું. ઓહો કેવા ઊંઝા છે જોકા. હરીભાઈ એ હરીભાઈ બેઠા તો ભૂપતજી. હા હા થાચી ગયો ફરી ચમ આયા કો તૈયાર થઈ જાઓ બોલમણામ જવાનું છે. બેનાનું બોલમણું? હા ચોકન જવાન જવાળી. ભરતજી ના આઈએ. એવું છે એમ? હું ભરતજી ને 2 મહિના પહેલા હાથ ભાઈ ગયો તો એટલે હું ખબર લેવા જ નહીં ગયો અને મેં વિચાર્યું કે આજ બોલમણું ગોઠવી દઉં બધા ભયા લઈને જઈને આવતો રહું. અરે ભૂપતજી પણ કોરા દાડે ગોઠવવું તું કે? એટલે કોરા દાડે આપણા ભાઈઓ બધા નરવા હોય છે. અરે ટાઈમ ગાઢો દીધો. કોઈ નરવા હોતા નહીં પછી બોના કાઢે છે. અરે બેનાનું કોક ને ના જવાય યાર. એટલે હોમેલે હગો આપણા જેવો નહીં હારો મોણા છે. હા મને ખબર છે કે ભરતજી મોણા જબરથી રાખવામાં પાછા ના પડી. હા તો તમે હું કઈ ચિંતા કરો છો તાણે? પણ આપણે સમજીને રવા દીધું હોય તો સારું એમ. ના ના કશું રવા દેવું નહીં. તમે ફટાફટ તૈયાર થઈને ચોકમાં આવી જાઓ. મારે કોમ છે પણ એટલે તમારા કોમ છે અમારા કોમ નહીં હોતો. અમે તો નરવા છે હાવ. અરે અઠવાડિયા પછી રાખો ભાઈ જા. હા આજે જ જવાનું છે. તમારે આપવું છે કે નહીં? હા આયો. બસ તાર તૈયાર થઈને ફટાફટ ચોકમાં આવી જાઓ. હડો. સાધન શું કર્યું છે? રિક્ષા છે ઘૂમતાય નહીં. અલ્યા ભાઈ ગાડી કરવી હતી કે? એટલે 5 જણામાં હું ગાડી કરીને લઈને જાઉં તો ઉપરનું ભાડું જીઓ આલ છે. હા પછી આપણા વાળા 100 રૂપિયા આલી અને ઉભા રહે છે. અરે એ તો સમજી લ્યો. કોઈ સમજતા નહીં. રિક્ષા છે રિક્ષામાં જવાનું છે. અલ્યા રિક્ષા પલળી જાય યાર. આ તો રવાડી ના આપવું તો પછી તાણે. હા તમે તો હેલિકોપ્ટર લઈને જો છો તમારા ગણીએ. અરે આપા ના નહીં પડી. હા પલળો ના તો સારું એમ. બધુંય થાય. સોના મને તૈયાર થઈ જાઓ. હડો સારું તાણે શું કીધું? આ ચોકમાં આવો પછી. હા તૈયાર થઈને આવું છું પણ હા ના હોય ને નાટક કરીને મેલે છે એક તો. બીજું કોઈ નહીં. ચોમાહાના બધાને હેરાન કરવાના ધંધા કર્યા ભૂપતજીએ. વાઘુજી એવું ના હોય, વારા ચડે વારો ને મેં પછી ગાડો. આજે અમે મેં પછી ગારો જ છે એટલે તો કહું છું તાણી. એટલે એવું નહીં કેતો યાર, બધે આવતું જાતું રહેવું પડે તાણી મજા આવે એમ. પણ જવાની આપણે ચો ના પાડી પણ સમય તો જોવો પડે કે એમ કહું છું. કશું એ સમય ના જોવાનો હોય, જવાનું જ હોય યાર. હવે તમે તો ચમ રાજી છો ની ખબર છે મને. એટલે ચમ અમે શી રીતના રાજી છે? આ રિક્ષા લીધે વર્તી મળી રહી ને. એ તો સહેજ કી વાત કરો છો તે. ફૂમતાઈ જો 5 જણા હોય ને તો 120 ભાડું લેજો એટલે મારા 100 રૂપિયા સેટિંગ થઈ જાય. યાર અલ્યા આટલું બધું ભાડું ના લગાવાય યાર. જેમ તાણી પછી એટલે આઈ ગયા કઈ ના છો અમે તો. ઓહો તમે આવો છો? એટલે ચમ શું કીધું તમે આવો છો? એટલે અમે મોણા નહીં. ના ના મેં ચાણ કીધું કે મોણો નહીં તમે. તો પછી અમે કેમ નજરે સડ્યા હતા? સારું સારું. નજરી ચડાશો હવે દાડા ગણી લેજો, હરતા ફરતા ઉપડી જાઓ તેથી ને રેજો. આઈ જા મફુજી. હા આવી ગયા. ઘૂમતાય આઈ ગયા. હા એટલે હોજ પાડવાની છે હવે. અરે વાઘુજી બધાને આબા તો દ્યો. ભૂપતજી હા રોટલા ટાઈમે પહોંચી જાય તો સારું. હા. ઘૂમતાય રોટલા ટાઈમે જ આપણે પહોંચી જા. હું કે ચિંતા કરો છો તમે? ભલા આદમી. હેડો હેડો ફટક કરો. કેટલે રહ્યા પણ બધા હવે
જો હરીભાઈ ના હાલ થઈને કીધું મેં અને એક જણો દોઢું બોલીને જતો રહ્યો છે શું છે? ખેગાર કે અગર ઈ તો અમે તમને કહું માર ખાઈને મરી જાય ને એવું છે એવું છે અને એમ છે ને આપણે અમે કાઢી નાખેલું ત્યાં સમતાઈ હે. એવું નહીં તાણી. હવે એના એ ગમે એ જવાનું હશે ને હે. તો આપણે નહીં આવો પાછા હો એટલે આપણે એટલે તમે ઓ હું નહીં આવું હા ને કમી તો જાહ અમે તો દા ભાઈ દોડી લે ભાઈ અમારે તમને શું કરો કોણ પડે બાસ્કે આયા ઓવે બેહવા જો હેડો લે આવતા રહો વચ્ચે બેહવા જો મને ના ના હોય બે આવો ચમ વાયકણ પલળવા એટલે વરસાદ હાલ રહી ગયો છે બેહી દો કદાચ વરસાદ આવે તો પછી પલળવા ના વાયકણ અરે આવજી માથાકૂટ મેલો તમે વાકણ બેસો તો પડતા નહીં થો બેહી દો તાણી મફુજી એવું નહીં ગાડી કરીને ચોક જવાનું હોય ને એટલે કાચ જોડે બેહી છે કે મને ઉલટી થાય છે હવે તમારી વાત કરું તો નહીં વરસાદ ચાલુ થાય ને એટલે તમે સાપરું હમું કરવા જ છોડો છો એ વખત પલળો જ છો ઓય. ઓય. તાણી હું કહેવા જો ને તાણે શું કરતા હતા અરે પોણી બહાર કાઢતા હતા વાળામથી જેમ એ વખત વરસાદ નતો પડતો એ વખત તો વરસાદ પડતો તો પણ ફેશન ચો ઊભું રહેવું નતું એટલે તો પછી વાકણ નહીં મરી તો તમે બેહો કી બાપુજી બધા એક જ માટલા ના છે આખો ઉનાળો આળોમાં હોઈ રહી છે અને સોમાહાનો વરહવાન ચાલુ થાય ને એટલે ઘર પેલ સડી જાય છે કટકા લઈ લઈ આ બધું બરોબર છે વાઘોજી પેરણ બીજું પેલ લેવું તું કે જેમ આ પેરણમાં શું ખોમી છે અરે મેલું છે હવે આ જો કા ફૂમતે આખી જિંદગી ઘેર બંડી પહેરીને ભમતા હેડી છે બાર જો ઈ દાડે સટ પહેરી છે અને અરે આમન કી છે શર્માતાય નહીં તાણી હારું લ્યા ભેડો તાય છે પહેરે લુગડે કોઈ મેણું ના હોય મેનું ના હોય એ ભૂપતજી બાકી છે એ ભૂપતજી હા મોણસ જોઈ જોઈને કેવું તું લ્યા એટલે ભાઈ ભૂલ થઈ છે હરીભાઈ મફુજી બેહી તો બધા આવી ગયા એટલે તે મોણા જોઈ વ્યવસ્થિત એમ હજુ કા અમન વ્યવસ્થિત પહેરવાની વાત કરે છે એટલે તમારા બા જીવતા હતા ને તાણે લુગડાય હારા પહેરવા નતા ઓય ફાટેલા તૂટેલા પહેરીને ફરતા અને તમે થીગડાવાળી ચડ્ડીઓ પહેરા મરી ગયા છો બોલશો ને હવે હા ભાઈ પહેલા અમારો સમય ખરાબ હતો પણ હાલ અમારો સમય સારો છે એટલે તમે તો જિંદગી ના સુધર્યા એના એ જ રહ્યા ના તમારો સમય સુધર્યો કે ના તમે અમાર તો કદી નહીં સુધારવું હોય હજુનો સમય ભૂલી ના જવાય તો કે હોય ને હવે સફાઈ આવી છે બસ હવે એડવાન્સ છે ઓવા ઓવા મફુજી બાપુજી અરીન તો બોલતે નહીં આવડતું પણ તમે યાર બેહો ને હવે તાઈ ફૂમતા આગા રિક્ષા ચાલુ કરો હેડો તાણી. ફમતા આગા મોન આલીને વાત કરવાની તમને કહી દીધું કેમ? એટલે તમે વખત કુટુંબ રીતે આયા છો કે ડ્રાઈવર રીતે કહેજો મન હા બે. તો ડ્રાઈવર ને અમારી વાતમાં બોલવાનું આવતું નહીં એટલે હું ડ્રાઈવર નહીં લ્યા તો ભાડું નહીં લ્યો ને. એ કુટુંબમાં આયા છે બસ વાઘોજી હવે બંધ થઈ ગયો ભાડું તો કેમ ના લીધો મફત હેડે છે હવે ખરેખર છે ને આઈ ગયા બધા આઈ ગયા છે ઓવા ઓવા મફુજી ફૂમતા આગા ચાલુ કરજો રિક્ષા બીજો વાત ને આટલું બોલ્યો હોત ને તો ભમાયા વગર ના મેલો તમને પણ આ તો હરી તમે ઘરના છો માપે રહેજો ઓવે હેડો નહીં બમાવા ચાલુ કરો રિક્ષા ચાલુ કરજો તમે મફુજી પાણી બધું છે ને માથા ઉપર થઈને હેડે છે એમ એ તો સોમાહો છે એટલે માથા ઉપર જાય ઓવે આગા વાલે આબરૂ કઢા લીધા છે બીજું કોઈ નહીં ભલા થઈને અડાસડી એમ નહીં આરે મને સંભળાવે બેઠો રાણી. વાઘોજી મારી વાત સાંભળો તમે મારા અહીંયા હેડ્યા છો હરીભાઈ ની હરીભાઈ ની એ નહીં હરીભાઈ ને ચોક જાવ હોય ને તો રૂપિયો ના હોય તો આખા મહેલા ભીખ માજી ભેડા કરતા તાણી તો બહાર જાતા અને હવે કેટલું બોલી રહ્યા છે અલે હાલ તો અમારા જોડે પૈસા છે તમારા જોડે હાલે છે કહેજો અરે આ ભાડાના પૈસા આલ્યા છે તમે એટલે કોઈ અરે મફત લઈ જાય મને એટલે પૈસા આલશો એમ ને ઓએ આલશો ને આલ દીધા મેં ફૂમતે આલ્યા કે ના આલ્યા હવે અડાસડી બંધ કરો બેસી જાજો જવાનું છે એટલે આલ્યા કે ના આલ્યા ફૂમતે ઓવા ઓવા હાલ લીધા છે તાણી ફસલનો મું આલ્યા છે ભૂમતા આગા પૈસા આલ્યા ને ડાબડી મુઠાઈ કેમ બોલતો આલ્યા 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 બેહો કિલ્યા તાણી तुम तो आका चालू करજો जल्दी એ બોલમણા મોય હાલવા પડશે પાછા પાછા 100 રૂપિયા ઓવા ઓવા હરીભાઈ હેડો મને સમજાવો ને કે આપણે ભય પડ્યા છીએ હમણાં હાલ યા ભૂપતજી હા રસ્તો નહીં હારો યાર અરે ભમતા આકા આ તો થોડા સુધી દેવું છે હું યાર આવામ કોઈ દાડો રિક્ષા નહીં નાખતો યાર તમે હું યાર આવામ લાવો યાર અરે મારી વાત સાંભળો તમે કોઈ ચિંતા કરશો નહીં ઠેઠ સુધી રસ્તો આવો નહીં અરે ભૂમતા આગા હે. રસ્તો હારો નહીં આપણા આગળ માણસો અસલ છે ચિંતા ના કરો
ને માણસો તો અમારે ભાઈ વાઘુ બેઠો છે એટલે અમારે કોઈ ચિંતા નહીં. હા. નહીં કોઈ? એ, હે. હું સો બેઠો પણ મોન આલીને વાત કર્યો હોય. હા તો. એટલે હારું તાણ હડો તાણ હવે મોન આલીને વાત કરું. વાઘુ ભા હા, કેમ છો? બસ મજા. હા એટલે વાપડો. હવે આગળ નહીં કહેવાનું કશું એ. ના ના હવે હું બોલ્યા વગર નહીં રહું. બોલશે તો પછી કોક દાડો ફસાવો પાછા. એટલે મોન જોવે છે કે શું જોવે છે? આપણે તો ભાઈબંધીમાં ચાલે. અહીંયા આમ. એટલે એવી તો હું વાત છે બે જણા એકબીજાથી બીવો છો. ભૂમતા કાકા હે હળવે આગો કે ગારો 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 લુગડો થોય છે. હળવે જ છે મફુજી પણ વાપડો મારી વાત. હા ભૂપતજી હા તમે સવાલ કર્યો કે શું વાત છે હા કહી દઉં. હવ વા કો એ ફૂમતે, હે. જોઈ નાખો આગળ ખાડા છે. ઓવે. પણ વાત તો કેવી પડશે. એટલે વાતમ તો વાતમ ઊંધા નાખ્યો હમણે. હારું હડો તાણી. કોકી લે હે હે એમાં કશું નહીં કેવું હવે. રિક્ષા ચલાવવા દો, ખાડા છે મોટા ને મોટા. એટલે કહેવા દો વાઘુજી. પડશે હમણાં ચોય ખાડામાં જઈને. અરે શાંતિ રાખો કે કોઈ નહીં પડે. એરે ને એરે ખાડામાં હમણાં તમે પડ્યા છો. ઓહો, એટલે અમે તો પૂળો બીજા ખરા કે એટલે તમે અમને ઉછેડી મેલશો ને અમે ખાડામાં જઈને પડશે. એ પહેલા તો તમારા દોત નહીં પડ્યા હોય હમણાં ખાડામાં. માપે માપે બોલો બાબુજી માપે બોલો. તો પછી તારે છો બોલવાના આવા તાણી. હા તો તમે બોલવાનું બંધ કરો. હું તો મારા ભાઈબંધને વાતો કરું છું. હા તો તમારા ભાઈબંધો તેડીને ફરતા હેડો લ્યા. આ તો ટીડીને પત્તો હેડું. શું ધાર્યું છે તમે? હા શું ધાર્યું છે? મેં નહીં ધાર્યું, આ હરીએ ધાર્યું છે અને હરી હમણાં દોતવાળા થઈને રહે ને હમણાં દોતવાળા મહેમાન ગતિ હારા નહીં લાગી. અલ્યા તમે બે જણા હરાધરીમાં આયા છો. હરીભાઈ તમે પેલી બાજુ જતા રહેજો. હરીભાઈ તમે પેલી સાઈડ જતા રહો હેડો. મજા ના આવે એમ. એટલે ચમ મજા ના આવે એટલે હરી કને કહો છો તમે? ભજન કરશે એટલે ભૂમતા કાકા તમારે જેને કહેવું નામ લઈને કહેવાનું, હું ધડે બધાને નહીં કહેવાનું. એવું એમ. ઓવે એટલે પહેલી વાત તો એ જ કે આ ડોળા કાઢીને વાત કરવાનું બંધ કરો. નક્કી શું કરી લ્યો? શાંતિ રાખો ભૂમતા કાકા. પછી એ જ કે આખા પાટણમાં રિક્ષા ભમાવું છું અને જરૂર પડે ને તો માણસો ભમાઈ નાખું છું અમુક કેમે એટલે માપે રહેવાનું. એટલે તમે મને ભમાવશો એમ? એ હરી, તાકાત છે? એ હરી, મારી વાત સાંભળો. ફૂમતે ભમાયા વગર મિલતા નહીં અને હું દોસ્ત પાડ્યા વગર મિલતો નહીં હોવે. એ હા બસ મજા ના આવે અહીંયા ભૂપતજી બધું છે ને રાહ તાર વળી જાહે અને તમે લા બોલમણું કરવા છે ને ભરતજી નીએ તો છો વાપરો મારી વાત પણ પછી બીજું બોલમણું થઈ જાય ને બીજી જગ્યાએ થઈ જાય. એ પહેલી વાત તો આ અમારા કુટુંબની મેટર છે એટલે ડ્રાઈવરને બોલવાનું આવતું નહીં. ડ્રાઈવર તું તારી રિક્ષા લઈ રે. એ ભૂપતજી, એ મારી વાત હોભળો કે એમ વાત. નહીં. આ બધી વાતો કેટલે પડી તમને કહું? કેટલા વાતો પડી છે. કેટલા? આ બોલમણે આવવાનું હતું અને એની ડોશીએ ઝઘડો કર્યો હશે અને તારમ હેડતે કજ્જો કર્યો હશે. હીરી રીહો હારે બીજા ઉપર કાઢે છે. અરે વાઘુજી તમારે જેવું નહીં ભાઈ, ઘેર આપણા નામનો સિક્કો હેડે છે. અરે કોઈ અવાજ ના કરે લ્યા. પહેલી વાત ખોટો. તો ઊભા રહો. પહેલી વાત સિક્કો હેડી રહ્યો તમારા બધાનો? યા, તમારા બધાનો સિક્કો હેડી રહ્યો. બેહી જો રિક્ષામાં સોના મોના. બાપુજી હા 50 વર્ષથી રિક્ષા ચલાવું છું. ભૂમતા કાકા અસલ વાત કરું. આ દડાવ છું બરો કોઈના. મારી વાત હોભળો. તમે અસલ વાત કરું. હાલ તમે શું ભમાવન કહેતા હતા? શું ભમાવન કહેતા હતા? જરૂર પડે તો માણસોય ભમાઈ નાખું. તો તમને ખબર ના હોય તો હું કહી દઉં કે તમે ભમાવતા હશો ને તો હું ગમે એવાને ઝઘડો ફિટ કરી નાખું છું. બેહી જો સોના મોના રિક્ષા. એટલે એમ નહીં કહેતો હું. હવે મારી વાતો હોભળશો. અલ્યા, બધું તમારે આવવાનું છે કે નહીં આવવાનું? બધું ઘર પડે છે. ભૂપતજી, એમ નહીં આવવાનું છે કે નહીં આવવાનું? હીરો મને જવાબ આલો. આ વાના લીધે જ હું ભૂપતજી તમને ના પાડતો હતો. અરે મફુજી એકલા જતા રહ્યા હોત તો અરે પાછળથી ઝઘડા કરો. અરે બાપુજી, કોઈના વક નહીં, બધા વક ના છે. ખબર છે આ ડાલ બગાડું ના. અલ્યા તમે બે જણા ડાલ બગાડું છો લ્યા. એ હવે થોડુંક માપે. અલ્યા હમણાં બીજી જુઓ કે હમણાં આવું બોલ્યો હોત ને તો ખરેખર એમ્બ્યુલન્સ ને ઓર્ડર કરી દીધો હોત કે લે ઓને લઈ જા નાસીને હો. શાંતિ રાખો, શાંતિ રાખો. એટલે તમારે લડવાનું છે કે પછી પીણી જવાનું છે? બોલો મને. હરખાઈ ના આવે તો પછી વેકણ ઉડે. તો પછી પેલા ગારામ જતા રહો. અરે. બરાબર ના લડી રહો તો હેડો. એમ નહીં બાપુજી, હું આખા રસ્તામાં એક શબ્દ બોલ્યો છું. નહીં હું કીધું બોલ્યા. ફૂમતાઈને વાતો ના કરાવો. કીધું ખાડા વધારશે અને કીધું ચોક ખાડા નાખશે. તો આને જો મારી વાત કરવાની હતી કે તમને ખાડા નાખ્યો એટલે આર્યો સમજો દેશું. મફુજી પહેલી વાત તો અરે મન આલ્યા વગર વાત કરે છે. આ શું કર્યું? આ શું કર્યું? આ મજા ના આવે હો. રિક્ષા ઉપર હાથ ચાલે કે નહીં લ્યા. એ ફૂમતા કાકા તમે બેહજો હેડજો, મોડું થાય છે હેડ. હેડો રિક્ષા વળતી કરો. એમ નહીં, અરે મોનની વાત કરી છે. આખી જિંદગી એના બાને કોઈને ગામમાં મોન આલ્યું નહીં ને અરે મોનની વાત કરી છે. અરે પહેલી વાત તો તું બાવથી ના બોલ્યા. યા, વખતો રિક્ષા વળતી કરો. ભૂમતા કાકા હેડો. હવે જવરાય નહીં. 50 વર્ષથી રિક્ષા ચલાવું છું પાટણની અંદર. યા જેટલે જતા
પડ્યો વર્ધીઓમાં પણ આ દાડાવથી આ ફૂમતા ઉપર કોઈને હાથ ચાલાકી નહીં કરી એટલે કને તમને થાપો છોડી હરીભાઈ હવે શાંતિ રાખો એટલે બેસી જાજો હેડજો બેહી દો હાલો. પેલી વાત કરજો તમે વર્ધીમ ગયા હતા અને તમે ધમકા હતા મારવા લીધા હતા પછી તમે મન બોલાયો તો ઈધર કેવા ધાપોટ્યા હતા મને ખબર છે. આડો હવે બંકો આવ્યો. બધાને જોયેલા જ છે હરીભાઈ બેહી જાજો. ઉમતાઈ ઓ અમે ખરાબ તો સાબિત થયા જ છે જવા દો હવે ઓવે. આ તો તારી. આપણા વાળું એમ નહીં આપણા વાળું ડ્રાઇવિંગ કરો